હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરતની લાજપોર જેલમાં હાઈટેક સુવિધાઓ સાથેનું રેડિયો સ્ટેશન શરૂ કરાયું। અહીં બંદીવાન જ રેડિયો જોકી છે। સવાર આરતીથી થાય છે શરૂઆત અને દુનિયાના સમાચાર સાથે બંદીવાનોની રચના પણ પ્રસારિત થાય છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના સાવજ વિઠ્ઠલ રાદડિયાની 5મી પુણ્યતિથિના સુરતમાં અનોખી ઉજવણી કરવામાં આવી। ગંગા સ્વરૂપ બહેનો અને એમની દીકરીઓને સહાય, વૃદ્ધોને ચશ્મા વિતરણ સાથે પ્રાકૃતિકના સંરક્ષણ માટે 6100 રોપાનું વિતરણ કરાયું। તો બીજી જગ્યાએ અમદાવાદ પીએમઓ ઓફિસરની ઓળખ આપીને નેતાઓને છેતરતી ગેંગ ઝડપાઈ, 6ની ધરપકડ કરવામાં આવી। તો બીજી તરફ એટીએસે બારણું ખખડાવ્યું, નીતા ચૌધરીના હોશ ઉડી ગયા। પોલીસે કહ્યું, બેન શાંતિથી ઇનોવામાં બેસી જાઓ, 3 દિવસ રાખી હતી વોચ। તો બીજી જગ્યાએ સાવધાન ગુજરાતના 45 ડેમ સંપૂર્ણ છલકાયા। સાવધાન ગુજરાત 45 ડેમ સંપૂર્ણ છલકાયા, આસપાસના લોકોને હાઈ એલર્ટ અપાયું। હવે જોઈએ સમાચારો વિગતવાર। જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો તેને જેલમાં મોકલવામાં આવે છે, જ્યાં વ્યક્તિ તેની સજા ભોગવી પછી તેના પાપોનું પ્રાયશ્ચિત કરે છે। આ જેલમાં માટે પણ કલ્પના છે કે જ્યાં સજા ભોગવી રહેલા કેદીઓને ચારે બાજુ દિવાલો વચ્ચે કેદ કરવામાં આવે છે, પરંતુ સુરતના સચિન વિસ્તારમાં આવેલી લાજપોર મધ્યસ્થ જેલ વિશે સાંભળીને તમે નવાઈ લાગશે, કારણ કે અહીં કેદીઓ દ્વારા કેદીઓ માટે એક રેડિયો સ્ટેશન ચલાવવામાં આવે છે। રેડિયો સ્ટેશનની અંદર રેડિયો જોકી બીજું કોઈ નહીં પરંતુ સજા ભોગવી રહેલો કેદી જ છે। જેલ તંત્ર દ્વારા જેલની અંદર સજા ભોગવી રહેલા કેદીઓ માટે મનોરંજનના સાધનો પણ ઉપલબ્ધ કરાવ્યા છે। લાજપોર મધ્યસ્થ જેલની અંદર કેદીઓના શિક્ષણ અને રોજગાર માટેની સુવિધાઓ પણ પાડવામાં આવી છે। બીજી બાજુ મનોરંજન માટે રેડિયો સ્ટેશન જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે। જેલની અંદર એક રેડિયો સ્ટેશન બનાવવામાં આવ્યું છે। આ રેડિયો સ્ટેશન વહેલી સવારે શરૂ થાય છે। સૌથી પહેલા રેડિયો સ્ટેશનથી લોકોને આરતી સંભળાવવામાં આવે છે, ત્યારબાદ દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે, તે અખબારની હેડલાઇન શું છે, તે કેદીઓને કહેવામાં આવે છે। જેલની અંદર બેસીને સ્પીકરના માધ્યમથી કેદીઓ રેડિયો સાંભળી શકે છે। આટલું જ નહીં, જેલની અંદર એવા ઘણા કેદીઓ છે જે કવિતા, શાયરી, ગીત અને સાહિત્ય પણ લખે છે, જેથી રેડિયોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જેલની અંદર કેદીઓ જે રચના લખે છે તે પણ રેડિયો સ્ટેશનના માધ્યમથી પ્રસારિત કરવામાં આવે છે। જે કેદીઓ ગીતો, સાહિત્ય અને શાયરી, કવિતા લખે છે તેમના લખાણો રેડિયો સ્ટેશનમાં રેડિયો જોકી દ્વારા વાંચવામાં આવે છે અને જેલમાં તમામ કેદીઓ તેમને સાંભળે છે। અહીં રેડિયો જોકી સાથે બેસીને જેલ પ્રશાસનના પોલીસ કર્મીઓ પણ રેડિયો સ્ટેશન ચલાવે છે। દરેક તહેવાર અથવા તો ખાસ પ્રસંગ પર રેડિયો સ્ટેશન પરથી કેદીઓને અલગ અલગ કાર્યક્રમો થકી તમામ વિગતો જણાવવામાં આવે છે। આટલું જ નહીં, જેલની અંદર કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે તેની વિસ્તૃત માહિતી પણ રેડિયો સ્ટેશન દ્વારા આપવામાં આવે છે। આ હાઈટેક સુવિધાથી સજ્જ રેડિયો સ્ટેશન છે। સાઉન્ડ પ્રૂફ હોવાને કારણે અહીં બેસીને તમામ રેડિયો પ્રોગ્રામ આરામથી રેકોર્ડ કરી શકાય છે। સુરત લાજપોર જેલની અંદર રેડિયો સ્ટેશન પર સામાન્ય રેડિયો સ્ટેશનમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે। લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જસુ દેસાઈએ જણાવ્યું હતું કે આ રેડિયો સ્ટેશનની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી। રેડિયો પ્રિઝનર એક એવી વ્યવસ્થા છે, અહીંથી બંદીવાન દ્વારા ઓપરેટ થાય છે। સમગ્ર જેલમાં સ્પીકરના માધ્યમથી સંભળાય છે। સવારથી લઈ સાંજ સુધી ગીત, સંગીત, સાહિત્યના કાર્યક્રમો વગાડવામાં આવે છે। સવાર આરતીથી શરૂઆત થાય છે ત્યાર પછી ન્યૂઝપેપરની હેડલાઇન બંદીવાન દ્વારા વાંચવામાં આવે છે। કોઈ ખાસ દિવસ હોય તો બહારથી ફેકલ્ટીને બોલાવીને તે દિવસના મહત્વ અંગે તમામ બંદીવાનોને જણાવવામાં આવે છે અને મોટિવેશનલ લેક્ચર પણ રાખવામાં આવે છે। આમ રેડિયોના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે।
સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદારથી ઓળખાતા ગૌલકવાસી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં એક અનોખી સેવાકીય સમારોહ યોજાયો હતો, જેમાં 5મી પુણ્યતિથિ અંતર્ગત 5 કાર્યક્રમમાં વિઠ્ઠલભાઈની 61 વર્ષની વયને જોડીને વિધવા બહેનો અને વૃદ્ધોને વિવિધ સહાય સાથે કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ અને રોપા વિતરણનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ અવસરે વિઠ્ઠલભાઈના પુત્ર અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ થયો હતો, જ્યારે 29 જુલાઈએ 2019ના રોજ 61 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. એમની 5મી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં યોજાયેલ સમારોહમાં એક સાથે 5 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમની 61 વર્ષની ઉંમર હોવાથી 5 કાર્યક્રમમાં 61નો આંક રાખવામાં આવ્યો. સુરતના મોટા વરાછાના ઉત્તરાણ ખાતે આવેલા જગદીશ્વર ફાર્મમાં આયોજિત આ સમારોહમાં 5 કાર્યક્રમોમાં 61 ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશિપ અર્પણ કરાઈ. 61 ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું. 61 વૃદ્ધોને ફ્રી ચશ્મા વિતરણ કરાયું હતું. 61 લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. 6100 રોપાઓનું ફ્રી વિતરણ સાથે 61 યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધૂન પણ કરવામાં આવી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈના લોકો લોક નેતા માનતા હતા. લોકો છેવટે સરદાર અને સાવજના નામથી પણ એમને ઓળખતા હતા. વિઠ્ઠલભાઈ ધોરાજી અને જામકંડરોળા મત વિસ્તારમાંથી 5 વાર ધારાસભ્ય અને પોરબંદર લોકસભા મત વિસ્તારમાંથી 3 વાર સાંસદ સભ્ય બન્યા હતા. વિઠ્ઠલભાઈ કોંગ્રેસ લેજામ પાકે પછી ભાજપા તમામ પાર્ટીઓમાંથી એ જ ચૂંટાતા હતા. એનું કારણ એ હતું કે વિઠ્ઠલભાઈ પાસે કોઈ પણ વ્યક્તિ કામ લઈને જાય તો વિઠ્ઠલભાઈ એનું કામ ફોનથી પતે તો ફોનથી, બાકી જાતે પણ સરકારી કચેરીમાં પહોંચી જતા અને સંઘર્ષમાં ઉતરવું પડે તો પણ સરકારી લોકો સાથે સંઘર્ષમાં ઉતરી જતા. સમગ્ર કાર્યક્રમને પરસોત્તમભાઈ ગજેરા સોમનાથ ગ્રુપે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો. શહેરની 61 જેટલી સંસ્થાઓએ જયેશભાઈનું સન્માન કર્યું હતું અને 1000થી વધુ સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ છે. સમગ્ર રાજ્યની અંદર 111થી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને 3 દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે. સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડિયા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રવીણભાઈ ભાલાળા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે. એમને પણ અભિનંદન આપું છું અને લગભગ 111થી વધુ સ્થાનો ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર 15000થી વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોને એનો ખૂબ મોટો બેનિફિટ થશે. એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડાપ્રધાન તમારી કામગીરીથી ખુશ થયા છે. તેઓ ઈચ્છે છે કે તમે રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના વડપણ હેઠળ જયપુર હાઈવે પરના ફાર્મ હાઉસ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરો. પ્રોજેક્ટની કિંમત 4 કરોડથી વધુ છે, પણ આપ અત્યારથી 10થી 12 લાખ રૂપિયાનું રોકાણ કરો અને બાકીની રકમ તમને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે. આવા કોલ કરીને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ પીએમઓના ઉચ્ચ અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપતા હતા. વડાપ્રધાન તમારી ભાજપના કાર્યકર્તા તરીકેની કામગીરીથી ખુશ થયા છે. તેઓ ઈચ્છે છે કે તમે રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના વડપણ હેઠળ જયપુર હાઈવે પરના ફાર્મ હાઉસ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરો. આ પ્રોજેક્ટની કિંમત 4 કરોડથી વધુ છે, પણ આપ અત્યારે 10થી 12 લાખ રૂપિયાનું રોકાણ કરો અને બાકીની રકમ તમને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે. કારની વાતો કરીને આરોપીઓ સામેવાળા વ્યક્તિને વોટ્સઅપમાં પ્રોજેક્ટના ફોટા મોકલતા. આ પ્રકારે અલગ અલગ સ્કીમના ફોટાઓ લઈ સામેવાળી વ્યક્તિને મોકલી તેમને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. આવી જ ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેવાતી ગેંગના 6 સભ્યોની ધરપકડ કરી છે. વિસ્તારમાંથી બાળકો વધારે મળી આવે છે. પકવાન 4 રસ્તા છે, શિવરંજની છે,
બ્લાઇન્ડમેન એસોસિએશન 4 રસ્તા છે, એ રીતના અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો આ રીતે અલગ અલગ ટીમો દ્વારા હાથ લાગેલા છે. માહિતી રિવીલ નહીં થાય, પરંતુ અત્યારે તે અંગે કોઈ તપાસ ચાલી રહી છે કે આવું રેકેટ ખરેખર ચાલુ છે, કોઈ તપાસમાં હકીકત સામે આવી છે અને તેની તપાસ થઈ રહી છે? એ હવે પછીની ત્રીજી ડ્રાઈવમાં જે પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ અંગે જાણ કરવામાં આવશે. આમાં તમામ બાળકો જ મોકલતા હતા કે કોઈ એજન્ટો સાથે પણ માતા પિતા સંપર્કમાં હતા? અત્યારે જે પ્રાથમિક તપાસ જે પણ જરૂરી માહિતી મળી છે એ પ્રમાણે તમામ પરિવારો એમના મા બાપ જાતે જ બાળકોને ભીખ માગવા માટે મોકલતા હતા. અન્ય રાજ્યો પરથી આવેલા બાળકો આ પૈકીના બાળકો નથી. એ હવે પછીની ડ્રાઈવમાં હાથ ધરવામાં આવશે, કારણ કે કેટલાક આજે પ્રથમ ડ્રાઈવ થયા બાદ અને બીજી ડ્રાઈવની વચ્ચે થોડીક માહિતી પ્રાથમિક એવી પણ મળી છે કે અમુક બાળકો જે આ બાળકો સાથે પણ બીજા બાળકો જે ભીખ માગવામાં સાથે સંકળાયેલા હતા એ બાળકો કેટલાક સમયથી ત્યાં નથી. મતલબ કે એમના વાલીઓ કદાચ આ પ્રકારની જો કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો એ લોકો એના કાર્યવાહીથી બચવા માટે થોડા સમય માટે ખસી ગયેલાનું માનવું છે. એજન્ટ સિસ્ટમ અથવા તો બીજા જે સ્પેસિફિક ફરજિયાતપણે ભીખ માગવાની પ્રવૃત્તિ કરનાર તત્વોની જે માહિતી છે અત્યારે હાલ એકત્રિત કરવામાં આવી રહેલી છે અને આયોજનબદ્ધ રીતે એ લોકોને હાથ પગ કરવામાં આવશે. કેટલીક ચિંતાજનક બાબતો જે સામાજિક સોશિયો ઇકોનોમિક્સ જે આ પ્રકારનું સ્તર જે છે એ બાળકોના ભવિષ્યને અને સમાજ થોડો તંદુરસ્ત રહે અને ભીખ માગવાની પ્રવૃત્તિ આમ પણ ગેરકાયદેસર છે. બાળકોનો દુરુપયોગ ન થાય, શોષિત ન થાય એ હેતુસર આ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અત્યારે જે પ્રકારે આયોજન હાથ ધરાયું છે પહેલાં શાળાકીય શિક્ષણની પહેલાં જરૂરિયાત છે, કારણ કે આ જે બાળકો જે મળ્યા છે અત્યારે એ બાળકો બધા જ પોતાના વાલી સાથે રહે છે, એટલે બાળકોનું શાળાકીય શિક્ષણ અને એમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. અને જેના કારણે જ્યારે બાળક શાળાએ જતું થશે તો એના મા બાપને પણ સારું લાગશે અને ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિમાં એને સંડોવે નહીં. આ તમામ બાળકો 10 થી 14 વર્ષની વચ્ચેના છે. આ એક પ્રકારે અત્યારે ડ્રાઈવ હાથ ધરી છે. આશા રાખીએ કે આપણે આમાં ઘણી સારી सफलता મેળવીશું. अहमदाबाद शहर क्राइम ब्रांच में जून 20 तारीख को एक ऑफेंस रजिस्टर्ड हुआ है. उस ऑफेंस में जो फरियाद जो लिखी गई मतलब दी गई है उसमें ऐसा है कि कुछ लोग जो पीएमओ कार्यालय से बोल रहे करके उनको ये प्रलोभन देते थे कि उनके पास एक बहुत बड़ी स्कीम है जिसमें कई बड़े राजनेता उसमें अथॉरिटेरियन हैं, उनके मतलब वो एसोसिएटेड है और वो जो प्रोजेक्ट है वो प्रोजेक्ट में हर एक को बहुत बड़ा मतलब पॉश बंगलो मिलने वाला है जिसकी कीमत 4 करोड़ के आसपास की दिखाई गई थी. और इनिशियली जो भी मतलब इंटरेस्टेड पार्टी है उसको शुरू में 10 से 12 लाख रुपया देना होगा और एक बार वो डिपॉजिट दे देंगे, क्योंकि वो लोग उन्हीं को कॉल करते थे जो कि राजकीय तौर से काफ़ी सक्रिय और सक्सेसफुल थे और उनको बताया जा रहा था कि ये इनिशियल इन्वेस्टमेंट के बाद बाकी की रकम उनको गिफ्ट के तौर पे दी जाएगी और वो प्रॉपर्टी उनके नाम हो जाएगी. कॉलिंग और व्हाट्सएप चैट के साथ उन्होंने इस तरह की प्रॉपर्टी के फ़ोटोग्राफ्स जो कि उनके बताए गए हिसाब से वो जयपुर दिल्ली हाईवे के आसपास का एरिया बताया गया है, वहाँ पर एक प्रोजेक्ट के तहत सबको काफ़ी कीमती बंगलोज देने वाले थे. सतर्क जो थे नेता उन्होंने ये फरियाद मतलब यहाँ दी हुई है और उसमें जो टेक्निकल रिसोर्सेज और बाकी सारी चीज़ों को तफ्तीश होने के बाद कुल 6 आरोपी अटक किए गए. वो 6 आरोपी कुछ पलवल ज़िले के हैं 5 और एक यूपी बुलंदशहर के हैं. ये लोग काफ़ी अरसे से ये काम कर रहे थे और उनको ये जो कॉलिंग के लिए जो सिम कार्ड होता था वो अपने जो भी परिचित है उनसे काफ़ी बड़ी मात्रा में ये सिम कार्ड खरीदते थे और इस सिम कार्ड का उपयोग इस तरह से चीटिंग करने के तौर पे वो लोग कॉल करते थे.
और कॉल में ये भी बताया जाता था कि उनकी जो राजकीय मतलब कारकिर्दी है, उनकी जो कार्यवाही कर रहे हैं वो पक्ष के लिए, वो काफ़ी सराहनीय है और उसकी वजह से उनको ये ऑफर दी जा रही है। तो ये उस तरह से लोगों का चीटिंग का काम कर रहे थे और उसमें 6 आरोपी अभी अरेस्ट हुए हैं और उनको पुलिस कस्टडी रिमांड के लिए अभी कोर्ट में पेश किया जाएगा। એવું કહેવાય છે કે કોઈ પણ આરોપીને પકડવો હોય તો પોલીસે આરોપીની જેમ જ વિચારવું પડે છે, પણ ત્યારે શું થાય જ્યારે આરોપી જ પોલીસ કર્મી હોય? તાજેતરમાં જ સૌથી ચર્ચાસ્પદ અને સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની બુટલેગર સાથે ધરપકડ થઈ હતી. પછી નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા એટલે પોલીસે દોડધામ કરીને સેશન્સ કોર્ટમાં અરજી કરી અને જામીન રદ થયા. કાયદા મુજબ નીતાએ સરેન્ડર કરી દેવું પડે. ખાખી પહેરનારને નીતાને આ વાતની બરોબર ખબર હતી, તેમ છતાં નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી. કચ્છ પોલીસ નીતા ચૌધરીને લગભગ અઠવાડિયાથી સુધી શોધી ન શકી, એટલે આ મામલો સોંપાયો ગુજરાતની સૌથી મજબૂત તપાસ એજન્સી ATS એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને. આખરે ATSએ નીતાને લીંબડી પાસેના એક ગામમાંથી ઝડપી પાડી, જ્યાં પણ પહોંચીને કેટલાક ઇનપુટ મેળવ્યા હતા. આજના ખાસ રિપોર્ટમાં નીતા ચૌધરીની ફરી ધરપકડ કરવાની ઇનસાઇડ સ્ટોરી તમારી સામે છે. ATSના સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ નીતા ચૌધરી ATSના હાથે ઝડપાઈ તેના થોડા દિવસ પહેલા જ ATSને તેને પકડવા માટેની રિક્વેસ્ટ કરવામાં આવી હતી, જેના પગલે ATSએ 2 ટીમ બનાવી હતી. એક ટીમ ગાંધીધામ તરફ તપાસ કરતી હતી, પણ ત્યાં નીતાનું કોઈ લોકેશન મળતું ન હતું. જામીન રદ થયા પછી નીતા ભાગી ત્યારથી તેણે પોતાનો મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું, એટલે ATSએ આખરે હ્યુમન રિસોર્સની મદદ લેવી પડી હતી, જેમાં તેમને સફળતા મળી હતી. ATSને બાતમી મળી હતી કે નીતા સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભલગામડા ગામે હોઈ શકે છે. આ બાતમી મળ્યા બાદ શરૂ થયું કે એક ગુપ્ત ઓપરેશન, જેના વિશે ફક્ત ATSના ઉચ્ચ અધિકારીઓને જ જાણ હતી. આ અધિકારીઓએ નીતાને કેવી રીતે પકડવી તેનો આખો પ્લાન બનાવી લીધો. એ માટે સૌથી પહેલું કામ હતું નીતાના લોકેશનની ખરાઈ કરવાનું. ATSએ બીજી એક ટીમ તૈયાર કરી. આ ટીમમાં PI પિયુષ દેસાઈ, 2 PSI અને એક મહિલા કોન્સ્ટેબલ સહિત 3 કોન્સ્ટેબલ હતા. નીતાની ધરપકડના 3 દિવસ અગાઉ ATSના ઉપરી અધિકારીએ PI દેસાઈને ફોન કર્યો હતો અને તાત્કાલિક ઓફિસે બોલાવ્યા હતા. PI દેસાઈએ જેવા ઓફિસ પહોંચ્યા હતા કે તેમને ટીમ સાથે એક ઓપરેશન પાર પાડવા જવાનું હતું તેવું કહેવાયું હતું. આ ઓપરેશન શું હતું, ક્યાં જવાનું છે, શા માટે જવાનું છે, આ તમામ બાબતોથી PI દેસાઈ પણ અજાણ હતા. તેમને ફક્ત એક ઓપરેશન માટે જવાનું છે એટલી જ ખબર હતી. PI દેસાઈ પોતાની ટીમને સાથે રાખીને ખાનગી ઇનોવા કારમાં નીકળી પડ્યા હતા. ઇનોવા કાર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર દોડી રહી હતી. ડ્રાઈવર પણ મૂંઝવણમાં હતા કે કારણ કે કારને ક્યાં સુધી હાંકારવાની રહેશે એ વિશે તેને પણ ચોક્કસપણે કશું જણાવાયું ન હતું. જેવી કાર અડધે રસ્તે પહોંચે કે PI દેસાઈને મોબાઈલ રણકી ઉઠે છે. સામા છેડે તેમના ઉપરી અધિકારી હતા. તેમણે PI દેસાઈને નીતા ચૌધરીના લોકેશન વિશે માહિતી આપી. હવે PI દેસાઈ અને તેમની ટીમને પણ પોતાના મિશન અંગે જાણ થઈ. ATSની ટીમની આ કામગીરી બાકીના ઓપરેશનથી થોડી અલગ હતી, કારણ કે આ કેસમાં જેને ધરપકડ કરવા જઈ રહ્યા છે એ નીતા ચૌધરી પોતે એક સમયે પોલીસ બેડાનો ભાગ હતી અને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. વળી નીતા ફરાર થયા બાદ પોલીસની કામગીરી પણ સવાલ ઉઠવા લાગ્યા હતા, એટલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હતું. હવે PI દેસાઈ અને તેમની ટીમ સુરેન્દ્રનગર પહોંચતા સુધીમાં જ નીતાને કેવી રીતે પકડવી તે વિશે વિચારી લે છે. PI દેસાઈ પોતાની ટીમને જરૂરી સૂચનાઓ આપે છે. નીતા ચૌધરી ભલગામડાના કોઈ ઘરમાં હોવાની બાતમી મળી હતી, પણ તે ઘર કયું હતું તેની કોઈ જ ખબર ન હતી, એટલે ઘર વિશે પણ ખાતરી કરવી ખૂબ જ જરૂરી હતી. આ વાતનો અંદેશો નીતાને આવી જાય તો ફરાર થવામાં વાર પણ ન લગાડે, જેના લીધે PI દેસાઈએ તેમની ટીમ સાદા વેશમાં જ ભલગામડા પહોંચી હતી. ભલગામડા પહોંચ્યા બાદ PI દેસાઈને જાણવા મળ્યું હતું કે નીતા ચૌધરી તેના મિત્ર બુટલેગર યુવરાજસિંહની ઓળખાણથી આ ગામમાં સંતાઈ છે.
ભલ ગામડામાં યુવરાજસિંહના શાળા આદિત્યસિંહ રાણાનું મિત્ર મયુરે નીતાને શરણ આપી હોવાનું માહિતી એટીએસને મળી હતી, જેના પગલે એટીએસે તપાસ કરી હતી અને એક નવી મૂંઝવણ ઊભી થઈ. ભલ ગામડામાં મયુરના 2 ઘર છે, જેમાંથી એક ઘર ગામમાં છે જ્યારે બીજું ઘર ગામના પાદરમાં છે, જે 2 BHK હતું. હવે એટીએસ માટે મોટો પ્રશ્ન એ હતો કે નીતા ચૌધરી મયુરના બંને ઘરમાંથી ક્યાં હોઈ શકે છે. મયુરના 2 ઘર વચ્ચે લગભગ 1 કિલોમીટરનું અંતર હતું. એટીએસની ટીમે એક ઉપાય સૂઝ્યો અને ટીમના સભ્યો 2 અલગ અલગ ગ્રુપમાં વહેંચાઈ ગયા. ટીમની 2 વ્યક્તિએ ગામમાં આવેલા મયુરના ઘર પાસે એક વોચ ગોઠવી, જ્યારે બાકીના સભ્યોએ ગામના પાદરમાં આવેલા મયુરના ઘર પર વોચ રાખી. આ દરમિયાન મયુર પાદરમાં આવેલા ઘરને સવાર સાંજ ફૂડ પેકેટ લઈને જતો હતો તેવું જોવા મળ્યું. પાદરમાં આવેલા તેના ઘરનો દરવાજો હંમેશા બંધ રહેતો હતો, ફક્ત મયુર જ્યારે જાય ત્યારે જ દરવાજો ખુલતો હતો. આ જોઈને એટીએસની ટીમની શંકા વધુ મજબૂત બની કે નીતા અહીં જ હશે. ઘર પાસેથી રસ્તો પસાર થતો હતો. આ રસ્તો એટીએસને ઉપયોગી થયો. એટીએસે આ રસ્તા પર રિક્ષા, બાઇક તેમજ અન્ય વાહનમાં સવાર થઈને પોતાની વોચ વધારી. ઘરમાં કોણ કોણ જાય છે, ઘરમાંથી કોઈ બહાર આવે છે કે નહીં, ઘરમાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે, આ બધા પર એટીએસની ટીમે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ જ રીતે એટીએસે સતત 3 દિવસ સુધી વોચ રાખી અને 3 દિવસના અંતે નક્કી થઈ ગયું કે નીતા ચૌધરી મયુરના પાદરાવાળા ઘરમાં છે. નીતાનું એક્ઝેક્ટ લોકેશન મળી જતા હવે એટીએસની ટીમને થોડી રાહત થઈ. પીઆઈ દેસાઈએ ગામમાં મયુરના બીજા ઘર પર વોચ રાખી વહેલી સવારે અને ટીમને પણ બોલાવી લીધી. 3 દિવસ બાદ પાક્કી ખાતરી થઈ એટલે કે નીતા ચૌધરીની ધરપકડ માટે એટીએસની ટીમ આગળ વધી. 16 જુલાઈ 2024ની સાંજે અંદાજે 5:30 વાગ્યાના સમય હતો ત્યારે એટીએસની ટીમ એક્શનમાં આવી. ટીમના દરેક સભ્યો અગાઉથી તૈયાર કરેલી રણનીતિ મુજબ ઘરને ચારે તરફથી ઘેરી લે છે, જેથી જો કદાચ નીતાને ખબર પડી જાય કે એટીએસને એને પકડવા આવી છે તો તે ક્યાંય પણ ભાગી ન શકે. ઘરની આગળ લોખંડનો મુખ્ય દરવાજો હતો, જેને ખોલીને એટીએસની ટીમ અંદર પ્રવેશે છે. અંદર પહોંચી ગયા બાદ દરવાજો ખટખટાવે છે. થોડી મિનિટો પછી ઘરનો દરવાજો ખુલ્યો તો એટીએસની ટીમે જોયું કે સામે નીતા ચૌધરી જ ઊભી છે. છેલ્લા 1 પખવાડિયાથી નીતા ચૌધરી મીડિયા અને પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો હતી, એટલે કે તેને ઓળખતા જરા પણ વાર ન લાગી. અચાનક ઘરના દરવાજા અજાણ્યા લોકોને જોઈને નીતા ચૌધરીને પણ ધ્રાસકો પડ્યો. નીતાને કદાચ ભરોસો હશે કે કોઈ તેને શોધી નહીં શકે. નીતાના મનમાં ઘણા સવાલો ઉઠ્યા હશે, પણ તમામ સવાલોનો જવાબ માત્ર એક જ વાક્યમાં ખાનગી વેશમાં રહેલી મહિલા કોન્સ્ટેબલે આપી દીધું. કહ્યું, અમે એટીએસની ટીમ છીએ. સામે ઉભેલા લોકોની ઓળખ મળતા જ નીતા એકદમ ચોંકી ઉઠી. આટલા ઘટનાક્રમ પછી એટીએસની ટીમ ઘરની અંદર પ્રવેશી. ત્યાં સુધી નીતા સ્તબ્ધ હતી. એટીએસની ટીમના એક સભ્યએ કહ્યું, બેન શાંતિથી બેસી જાઓ. એટીએસની મહિલા કોન્સ્ટેબલ નીતા પાસે જ ઊભી રહી છે. બાકીના સભ્યો ફટાફટ આખું ઘર તપાસી લે છે. આખા ઘરમાંથી એટીએસને વિશેષ કંઈ મળતું નથી, ફક્ત એક બેગ જ હાથ લાગે છે. ટીમના સભ્યો બેગ ખોલીને જુએ છે તો તેમાં નીતાના કપડાં હતા. એટીએસની ટીમ નીતાને કોઓપરેટ કરવાનું કહી તરત જ પોતાની ખાનગી ઇનોવા કારમાં બેસાડી દે છે અને કારને હંકારી મૂકે છે. એટીએસની ટીમ નીતા સંતાઈ હતી એ જ ઘરમાં દરોડો પાડી તેને પકડીને 15મી મિનિટે તો ગામની બહાર નીકળી ચૂકી હતી. સુરેન્દ્રનગરના ભલગામડાથી એટીએસની ટીમ નીતાને અમદાવાદની ઓફિસે લાવી, ત્યારબાદ કચ્છ પોલીસને સોંપી દેવાઈ. નીતા ચૌધરી ભચાઉથી કેવી રીતે ભલગામડા સુધી પહોંચી એ મોટો પ્રશ્ન છે. પ્રાથમિક પૂછપરછમાં નીતાનું કહેવું હતું કે તે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અહીં સુધી પહોંચી હતી. જો કે અનુભવી પોલીસ કર્મીઓને આ વાત પર ભરોસો નથી આવ્યો કે ચર્ચાસ્પદ ફરાર આરોપી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. જો કે સૂત્રો એવું કહી રહ્યા છે કે જામીન રદ થયા બાદ નીતાનો સંપર્ક તેની જેની સાથે પકડાઈ એ બુટલેગર યુવરાજસિંહના શાળા આદિત્યરાજસિંહ રાણા સાથે થયો હતો. આદિત્યસિંહ નીતાને ભલગામડા મૂકી ગયો હોવાની ચર્ચા છે. નીતા જેના ઘરમાં રહેતી હતી તે મયુર આદિત્યસિંહ રાણાનો મિત્ર હતો. નીતાનો ઈરાદો ઉપલી કોર્ટમાંથી જામીન ન મળે ત્યાં સુધી ફરાર રહેવાનો હતો. નીતા ચૌધરીએ સેશન્સ કોર્ટના જામીન રદ કરવાના હુકમે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. નીતા ચૌધરીની અરજી જોઈને જ હાઈકોર્ટે કહ્યું હતું કે અરજદાર ઉપર ગંભીર આરોપ છે, તે જીવનમાં શું કરે છે તે કોર્ટને જણાવો. જો અરજદાર નિર્દોષ હતા તો ભાગી કેમ ગયા?
સેશન્સ કોર્ટ બરોબર નિર્ણય કર્યો છે, આરોપીના જામીન કેન્સલ કર્યા છે. આ અરજી પરત લેવામાં આવે નહીં તો અરજદારને કોર્ટે 5 લાખ રૂપિયાથી વધારેનો દંડ કરશે. અરજદાર પોલીસમાં થઈને બુટલેગરને સેફ પેસેજ આપતા જો કે અરજદારથી તરફથી સૂચના નહીં હોવાથી દલીલો કરી હતી. નીતા ચૌધરીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી. તે પોતે CID ક્રાઇમમાં કોન્સ્ટેબલ હોવાથી સિનિયર ઓફિસરે આપેલા કામે તપાસ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તમે પોલીસમાં હોવા છતાં બુટલેગરની મદદ કરી છે, પોલીસની ગાડીને ટક્કર મારીને પોલીસ કર્મચારીઓને મારી નાખવાની કોશિશ કરી છે. ગુનેગારને રોકીને પણ પોલીસને મદદ કરી શકાતી હતી. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 ડેમ સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 7 જળાશયોમાં 90% થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37% જળ સંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાતના 45 જળાશયો સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53%થી વધુ જળ સંગ્રહ ભરાઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29% જળ સંગ્રહ થયો છે. 7 જળાશયોમાં 90%થી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53,37,000% જળ સંગ્રહ છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19% જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના 30 ડેમ 70%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70% ભરાતા વોર્નિંગ અપાઈ છે. 36 ડેમ 25 થી 50% ભરાયા છે. સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કંડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક, હડફમાં 5,500 ક્યુસેક. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29%, સૌરાષ્ટ્રના 141માં 50.88%, કચ્છના 20માં 49.92%, મધ્ય ગુજરાતના 17માં 37.29% તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49% પાણીનો સંગ્રહ થયો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના 45 જળાશયોમાં સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53%થી વધુ જળ સંગ્રહ નોંધાયું છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29% જળ સંગ્રહ નોંધાયું છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.